વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ ગીતાનું સાંખ્ય યોગનું આપણે ચિંતન કરીએ છીએ. આપણે આવ્યા છે 64મો શ્લોક. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવસ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. આ જગત છે ત્યાં સુધી વિષાદ રહેવાનો છે અને માણસ આખી જિંદગી વિષાદમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન કરે છે. ભગવાને ખૂબ જ સરળ સુંદર આપણાથી સમજાઈ શકે એવો વિષાદમાંથી દુઃખમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો બતાવેલો છે. માણસનો જન્મતઃ સહજ સ્વભાવ છે સુખી થવાનો. સુખી થવાનો મતલબ દુઃખમાંથી મુક્ત થવાનો. દુઃખમાંથી મુક્ત થવાનો મતલબ વિષાદમાંથી મુક્ત થવાનો. એટલે જ શ્રીમદ ભગવદ ગીતાનો પ્રથમ અધ્યાય વિષાદ યોગ છે. અને વિષાદમાંથી મુક્ત થવાનો સૌથી સરળ, સૌથી સચોટ, જબરજસ્ત આ જગતમાં સિદ્ધાંત કહી શકાય તેવી વાત ભગવાન આપણને બતાવે છે. સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, જેને આપણે સાંખ્ય જ્ઞાન પણ કહી શકીએ. માટે તરત બીજો અધ્યાય આવ્યો, સાંખ્ય યોગ. ભગવાને સાંખ્ય યોગના 11મા શ્લોકથી 61મા શ્લોક સુધી આપણને જીવનની પરમોચ્ચ સ્થિતિ ઉપર પહોંચવાનું જ્ઞાન આપ્યું. પ્રશ્ન એ ઉભો થાય કે મારાથી ત્યાં પહોંચાય ના અને હું પહોંચવાનો પ્રયત્ન ના કરું તો શું થાય? એનો પ્રત્યુત્તર ભગવાન 62 અને 63મા શ્લોકમાં આપે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોభిજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ सम्मोहात् स्मृति विभ्रम स्मृति भ्रंशात् बुद्धिनाश बुद्धिनाशात् प्रणश्यति. બહુ સુંદર વર્ણન છે. આ શ્લોકોને બહુ જ ધ્યાનપૂર્વક સમજવા જેવા છે. એક કે એક શ્લોક. અને આ સમજાઈ જાય તો શ્રીમદ ભગવદ ગીતા આ જ અધ્યાયમાં પૂરી થઈ જાય. બહુ સુંદર સમજાવેલું છે. જો તમે ઈશ્વર ચિંતન નહીં કરો, ભગવાને બતાવ્યા તે રસ્તા ઉપર પહોંચવાનો પ્રયત્ન નહીં કરો, તો તમારા અંતઃકરણને ચિંતન કરવાની આદત છે. ઈશ્વર ચિંતન બંધ કર્યું, બીજી સેકન્ડે વિષય ચિંતન ચાલુ થઈ જશે. અને વિષય ચિંતનની શું પરિસ્થિતિ છે એ બતાવવા માટે ભગવાને આપણને 62 અને 63મો શ્લોક બતાવી દીધો. ઘણા બધા કહે છે કે ભગવાન તો પરમોચ્ચ સ્થિતિ બતાવતા હતા અને આ ક્યાં કહી દીધું? એ એટલા માટે કીધું કે આ બંધ કરશો એટલે બીજી સેકન્ડે વિષય ચિંતન ચાલુ થઈ જશે અને પ્રણશ્યતિ થશો. આપણે બધા ગભરાયા કે હવે શું કરવું? ભગવાને કીધું કે જો ઈશ્વર ચિંતન બંધ કર્યું ને વિષય ચિંતન શરૂ થઈ ગયું હોય તો એમાં પણ એક રસ્તો છે. વિષય ચિંતન પણ એવી રીતે કરો, ધ્યાયતો વિષયાન પુંસ, એના બદલે ધ્યાયતો ઈશ્વરાન પુંસ. આ પણ આપણે સમજી ચૂક્યા પણ એ નથી. ભગવાને કીધું કે વિષય ચિંતનમાં તમે પડી ગયા તો એમાં પણ 3 રસ્તા છે, 3 ઉપાયો છે. જો આ રીતે વિષય ચિંતન કરશો તો તમે પ્રણશ્યતિ નહીં થાવ, તમારું પતન નહીં થાય, પરંતુ તમને પ્રસાદ મળશે. શું છે પ્રસાદ? આવતી વખત આપણે જોવાના છે. કેટલી સુંદર વાત ભગવાને 64મા શ્લોકમાં કહી. એ રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવસ્યૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વિષય ચિંતન થઈ ગયું તો થવા દો, પણ વિષય ચિંતન એવી રીતે કરો કે એમાં પ્રણશ્યતિ ના આવે, એમાં પ્રસાદ આવે. પ્રણશ્યતિ શું છે તે આપણે જોઈ ગયા, પ્રસાદ શું છે તે આપણે જોશું. આજે તો આપણે ભગવાને બતાવેલા 3 ઉપાય અહીંયા છે, કારણ કે આપણે બધા જ વિષય ચિંતનમાં છે
અને વિષય ચિંતનમાં ગયા પછી પણ પ્રણશ્યતિ નથી થવું, પતન નથી થવા દેવું. મારે તો પ્રસાદ જોઈએ છે. એના માટે ભગવાને 3 ઉપાય બતાવ્યા છે અને 3 ઉપાય આપણે જોવાના છે. પ્રથમ ઉપાય બતાવ્યો છે રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ. રાગ દ્વેષ વિયુક્તૈહિ ઇન્દ્રિયૈહિ આપણે સમજી ગયા. સૌથી પહેલા આપણને શંકા હતી કે ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ છે, કારણ કે ઇન્દ્રિયો તો સાધન છે અને જો સાધનમાં રાગ દ્વેષ ના હોય તો ભગવાને અહીંયા વાત ખોટી કરે. ઇન્દ્રિયોમાં પણ રાગ દ્વેષ છે અને મનમાં પણ રાગ દ્વેષ છે. સદ્રષ્ટાંત આપણે સમજીએ. એટલું જ નહીં, શાસ્ત્ર પણ કહે છે કે ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ છે. કથો ઉપનિષદનું દૃષ્ટાંત લઈને આપણે એ વાત સમજી જાય. એટલે હવે માનવું પડે કે ભગવાનની આ વાત શાસ્ત્ર સંમત વાત છે. કારણ કે ઉપનિષદ તો શ્રુતિ કહીએ છીએ આપણે, એની પછીનું બીજું તે સ્મૃતિ આવે, પછી પુરાણ આવે, ઇતિહાસ આવે. હવે શ્રુતિ જો કહેતી હોય તો માનવું પડે ભગવાન શ્રુતિ સંમત વાત કરે છે. રાગ દ્વેષ ઇન્દ્રિયોમાં છે તો મારે ઇન્દ્રિયોમાંથી રાગ દ્વેષ રહિત કેવી રીતે કરવું પડે? તો ઇન્દ્રિયો શું કરે છે તે જાણવું પડે. ઇન્દ્રિયોનો વ્યવહાર આપણે સમજીએ. શું કરે છે ને એમાં ઇન્દ્રિયોની ભૂમિકા શું છે આ આપણે સમજવું પડે. એના માટે સંહત પદાર્થ ભેગા થઈને એક સંઘાત બનાવે છે અને સંહત પદાર્થ ક્યારેય બીજા સંહત પદાર્થ માટે કામ કરતો નથી અને સંહત પદાર્થો ભેગા થઈને સંઘાત માટે પણ કામ કરતા નથી અને બીજા સંઘાત માટે પણ કામ કરતા નથી. આ બધા સંહત પદાર્થો ભલે સંઘાત બનાવતા હોય પણ તે બીજા કોઈ અન્ય અસંહત પદાર્થ માટે કામ કરે છે. એનો મતલબ સારાંશ આપણે એવો લીધો કે ઇન્દ્રિયની આ પ્રક્રિયામાં ભૂમિકા એવી છે કે ઇન્દ્રિયો સંહત છે, આ શરીર સંઘાત છે. ઇન્દ્રિયો આ શરીર માટે પણ કામ નથી કરતી, ઇન્દ્રિયો બીજી ઇન્દ્રિયો માટે પણ કામ નથી કરતી, ઇન્દ્રિયો આ શરીરને છોડીને બીજા કોઈ શરીર સંઘાત માટે પણ કામ નથી કરતી. ઇન્દ્રિયો સંહત પદાર્થ ભલે શરીર રૂપી સંઘાતમાં રહેતી હોય પરંતુ ઇન્દ્રિયો અસંહત આત્મા માટે કામ કરે છે. હવે ઇન્દ્રિયો આત્મા માટે કેવી રીતે કામ કરે છે આખી પ્રક્રિયા આપણે સમજીએ. સૌથી પહેલા વિષયાકાર વૃત્તિ નિર્માણ થાય. વિષયાકાર વૃત્તિ નિર્માણ થયા પછી સંશયાત્મક વૃત્તિ નિર્માણ થાય, પછી નિશ્ચયાત્મક મનમાં સંશયાત્મક વૃત્તિ નિર્માણ થાય, બુદ્ધિમાં નિશ્ચયાત્મક વૃત્તિ નિર્માણ થાય અને ચિત્તમાં અનુસંધાનાત્મક વૃત્તિ નિર્માણ થાય અને ત્યાર પછી અહમમાં અહમ વૃત્તિ નિર્માણ થાય. હું ગુલાબ જાંબુ ખાઉં છું, હું કારેલાનું શાક ખાવાનો નથી, આ અહમમાં નિર્માણ થાય. ત્યાં સુધીની પ્રક્રિયા આપણે સમજ્યા. ત્યાંથી આત્મામાં કેવી રીતે જાય છે તો આત્માને અહમને તાદાત્મ્ય છે. તાદાત્મ્યના 2 પ્રકાર આપણે સમજ્યા. સાદું તાદાત્મ્ય, અધ્યાસિક તાદાત્મ્ય. થોડો વિષય સૂક્ષ્મ છે એટલે બીજી વગર અનુસંધાન માટે લઈ લઈએ. સૂક્ષ્મ સાદું તાદાત્મ્ય અને આધ્યાસિક તાદાત્મ્ય બંને તાદાત્મ્ય આપણે સમજ્યા. અહમને આત્મા સાથે આધ્યાસિક તાદાત્મ્ય. ખાલી અધ્યાસ છે, ખરેખર ભેગા નથી થઈ ગયા. એને એટલા જ માટે દુનિયાની કોઈ ક્રિયાની અસર આત્મા પર નથી. આત્મા ક્યારેય સુખી નથી, આત્મા ક્યારેય દુખી નથી, આત્મા ક્યારેય રાગ નથી, આત્મા ક્યારેય દ્વેષ નથી. અને એટલા જ માટે શંકરાચાર્યએ આપણને એક આત્મા અષ્ટક લખીને બતાવ્યું. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ ન પુણ્ય ન પાપમ. આટલા માટે કીધું છે. તો શું છે આત્મા? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. આ કોઈ દિવસ ધ્યાન દઈને બેસીને સમજવું પડે. ખાલી સવારમાં બોલવાની પ્રાર્થના નથી, સમજવું. એટલે ઇન્દ્રિયો રાગ દ્વેષ રહિત થઈ શકે છે. ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવી એટલે સહજ જીવન બનાવી દેવું. સુખ આવે તો પચાવી જાણવાનું અને દુઃખ આવે તો સુખી
સુખ આવે તો પચાવી જાણવાનું અને દુઃખ આવે તો ફસકી નહીં જવાનું, ખસી નહીં જવાનું ધ્યેયમાંથી. આ બે તો આવવાના છે. આ બે ભગવાનના હાથના બોલ છે. એ તો મારા ઉપર આવવાના છે. મારે કેવી રીતે રમવાનું તે નક્કી કરવાનું. આ દુનિયામાં બેસ્ટ બેટ્સમેન નરસિંહ મહેતાને કહેવાય. આ દુનિયામાં બેસ્ટ બેટ્સમેન મીરાબાઈને કહેવાય, તુકારામને કહેવાય, એકનાથને કહેવાય, પ્રહલાદને કહેવાય, ધ્રુવને કહેવાય, પુંડરીકને કહેવાય. આ બધા બેસ્ટ બેટ્સમેન છે. ભગવાને આપેલા બોલ સારામાં સારી રીતે રમી ચૂકેલા. ગુગલીમાં ક્યારેય લલચાયા નથી. લલચાઈ જાય માણસ કેચ આઉટ થઈ જાય. અને એ જ પ્રક્રિયા છે ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવાની. એ થઈ શકે તો આપણને પ્રણશ્યતિ નહીં પરંતુ પ્રસાદ મળે છે. બીજી વાત ભગવાન કહે છે આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ. બીજો ઉપાય. આત્મવશ્યૈ શબ્દ તૃતીય વિભક્તિ બહુવચનમાં છે. એનો મતલબ આ તો ઇન્દ્રિયોનું વિશેષણ છે અહીંયા તો આપે. અને આ વિશેષણ બહુવચનમાં છે એટલે આપણે અર્થ એવો કરવો જોઈએ કે બધી જ ઇન્દ્રિયોને આત્મવશ્યય કરવાની છે. અહીંયા શબ્દ આત્મવશ્યય સમજવા જેવો છે. કારણ કે ઇન્દ્રિયોનું વિશેષણ છે, બહુવચનમાં છે. એટલે એક ઇન્દ્રિયને આત્મવશ્યય નહીં કરવાની, બધી જ ઇન્દ્રિયોને આત્મવશ્યય કરવાની. આત્મવશ્યયનો સીધો સાદો અર્થ એવો થાય છે કે ઇન્દ્રિયો આપણા વશમાં રહેવી જોઈએ. જો ઇન્દ્રિય રાગ દ્વેષ રહિત થઈ તો બધી જ ઇન્દ્રિયો તમારા વશમાં રહેશે. આ બધા એકબીજાને પરસ્પર આધારિત ઉપાયો ભગવાને કીધેલા છે. રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિયોને કાબૂમાં કરવાની, કંટ્રોલમાં કરવાની ખૂબ જ અઘરી છે. ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવા માટે, રહિત કરીને આત્મવશ્ય કરવી જોઈએ. અને તો જ આપણા વશમાં કરવી જોઈએ અને તો જ લક્ષ્ય સુધી પહોંચી શકાય. તો જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકાય. લગામ જેના હાથમાં છે એ વ્યવસ્થિત જોઈએ અને તો જ ઘોડા કંટ્રોલમાં રહી શકે. તમે રથ લઈને રસ્તા ઉપર નીકળ્યા છો અને ઘોડા તમારા કંટ્રોલમાં નથી. જો ઘોડાને રથમાં ચાલવાનું છે અને બાજુમાં લીલું ઘાસ દેખાય તો ઘોડો એ બાજુ વળી જાય તો તમારે જવાનો રસ્તો બાજુ પર રહી જાય. તમે જ્યાં જવાનું છે ત્યાં પહોંચો ના, તમારો રથ કોઈ બીજી જગ્યાએ પહોંચી જાય. એટલા માટે ઘોડાને ટ્રેનિંગના સમયે દાબલા પહેરાવવામાં આવે છે, કારણ કે એને એકલો રસ્તો દેખાય, આજુબાજુનું દેખાય. નહીં તો લીલું ઘાસ જોઈને ઘોડો જાય ને જાય જ. જો જતો રહે તો રથ બી અટવાઈ જાય, તમે પણ અટવાઈ જાવ, આ શરીર પણ અટવાઈ જાય ને અંદર બેઠેલો આત્મા પણ અટવાઈ જાય. ઘોડાને ટ્રેનિંગ આપવી જોઈએ, ઇન્દ્રિયોને ટ્રેનિંગ આપવી જોઈએ. અને જેના હાથમાં લગામ છે એની પણ ટ્રેનિંગ હોવી જોઈએ. કુશળ ઘોડા જોઈએ. કુશળ ઘોડા. અહીંયા પહેલા ઉપાયમાં ઇન્દ્રિયો પર વજન છે, બીજા ઉપાયમાં મન ઉપર વજન છે. આત્મવશ્ય ઇન્દ્રિયો તો જ કરી શકે, અંતઃકરણને માણસ જાણતો હોવો જોઈએ. કુશળ ઘોડા જોઈએ. કુશળ રાગ દ્વેષ રહિત ઘોડા જોઈએ. ખાડો આવે તો કેવી રીતે ક્રોસ કરવો તે ઘોડાને ખબર નથી. ખાડો આવે તો ઘોડો રસ્તા ઉપરથી હતી બાજુ પર જતો તો રથ પહોંચશે. દ્વેષ અને રાગ બંને કેવી રીતે ક્રોસ કરવાના આ જીવનમાં એની ટ્રેનિંગ હોવી જોઈએ. રસ્તા પર કેવી રીતે ચાલવાનું. રસ્તા પર ચાલવાનું તો રસ્તો છોડીને ક્યારેય જવાનું નહીં. રસ્તા વગર ક્યારેય ચાલવાનું નહીં. લીલું ઘાસ દેખે તો પણ એ બાજુ જવાનું નહીં. અને સારથીને કહે તે બાજુ જવાનું. લગામમાં ટેકનિક હોય છે. આ બાજુ લગામ ખેંચે એટલે ઘોડો આ બાજુ જાય, આ બાજુ લગામ ખેંચે એટલે ઘોડો આ બાજુ જાય, લગામ ટાઈટ ખેંચી રાખે એટલે ઘોડો ઉભો રહે, અમુક પ્રકારની લગામ ચલાવે એટલે ઘોડો દોડે. આ ટ્રેનિંગ પ્રત્યેક ઘોડાને હોવી જોઈએ. એનું જ નામ છે આત્મવશ્ય. રાગ દ્વેષ વિયુક્તેષ્ટો વિષયાનિન્દ્રિયશ્ચરન.
આત્મવશ્ચૈર્વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. સૌપ્રથમ તો ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત કરવાની. બીજી વાત છે ઇન્દ્રિયોને આત્મવશ્ય કરવાની, કંટ્રોલમાં રાખવાની, કાબુમાં રાખવાની, વશમાં રાખવાની. અને એ રહે તો આપણે આત્મવશ્ય થઈ શકે છે. ત્રીજો પણ ઉપાય ભગવાને બતાવ્યો છે અને તે છે વિધેય આત્મા. બહુ સુંદર છે. આમાં બે શબ્દો છુપાયેલા છે, વિધેય અને આત્મા. વિધેયનો અર્થ થાય છે અહીંયા સ્વને આધીન. બીજો અર્થ કરવો હોય તો એવો કરી શકાય છે કે સ્વતંત્ર. વિધેયનો અર્થ થાય છે સ્વ આધીન, સ્વતંત્ર. એને સ્વ ખબર પડી ગઈ છે અને સ્વને આધીન છે, અને જે સ્વને આધીન છે એ વિધેય છે. બીજો શબ્દ છે આત્મા. અહીંયા આત્મા શબ્દ અંતઃકરણને ધ્યાનમાં રાખીને વાપરવામાં આવ્યો છે. અંતઃકરણમાં સૌથી પહેલું મન આવે, બુદ્ધિ આવે. આ દ્રષ્ટિથી જો વિચારીએ તો મન પોતાને આધીન થયું છે. જેનું મન સ્વને આધીન થયું છે એવા મનવાળાને વિધેયાત્મા કહેવામાં આવે છે. આખા શબ્દનો અર્થ મન મને આધીન છે, મન મારા કંટ્રોલમાં છે, મન મારા સંયમમાં છે, મન મારા કાબુમાં છે, એને મેં વશ કરેલું છે. આત્મવશ્ય ઇન્દ્રિયૈહિ નહીં, આત્મવશ્ય મનઃ, આત્મવશ્ય બુદ્ધિ. એ છે વિધેય આત્મા. જો ક્રમશઃ ચલે છે. ઇન્દ્રિય, આ ઇન્દ્રિયોને આત્મવશ્ય કરવાનું, હવે મનને કંટ્રોલમાં રાખવાનું. મન જેના કાબુમાં છે, મન જેને આધીન થઈ ચૂક્યું છે એને કહેવાય છે વિધેય આત્મા. મન અને બુદ્ધિ બંને આપણે લગામ વાળા થઈ જઈએ છીએ. આખો રથ કમ્પ્લીટ છે, પણ લગામ ચલાવવાનું નોલેજ અને જે લગામ છે એ બુદ્ધિના કંટ્રોલમાં નથી. કઈ બાજુ ખેંચવાની તે બુદ્ધિને ખબર જ નથી, તો ઘોડાનો પણ વાંક ના કરાય. આ પ્રણશ્યતિ તરફ જ રથ જાય, આ પ્રસાદ તરફ રથ ના જાય, પતન તરફ જ રથ જાય. આપણે એવા લગામવાળા બનવાનું છે કે પાંચે પાંચ ઘોડા રથને જોડેલા આપણા કંટ્રોલમાં હોવા જોઈએ. જ્યારે આપણે આવા લગામવાળા બનીએ ત્યારે આપણે વિધેયાત્મા કહેવાય છે. એનો મતલબ ટૂંકમાં મન આપણા હાથમાં હોવું જોઈએ. અઘરી વાત છે, મુશ્કેલ વાત છે. મનને આપણા હાથમાં રાખવું એનો મતલબ શું? તો શું અત્યારે મન છૂટું છે? હા, એક વખત મન હાથમાંથી ગયું તો મનને જેમ ફાવે તેમ વિષયોમાં જશે, જેમ ફાવે તેમ વિષયોમાં જશે ને આખા રથને પતન તરફ લઈ જશે. આપણા કંટ્રોલમાં મન નથી. તો શું કરવાનું? કંટ્રોલમાં રાખો. અને જ્યારે જે ખાવું છે, જ્યારે જે જોવું છે, જ્યારે જે સાંભળવો છે બંધ કરો. દિવસમાં 1 જ કલાક મોબાઈલ વાપરો તો 1 જ કલાક વાપરો. આખો દિવસ કે મોબાઈલની સાથે મનને કંટ્રોલમાં રાખો. મન આપણા આધીન થઈ જવું જોઈએ. આપણે બનવાનું છે વિધેય. એનો બીજો રસ્તો છે મનને સતત સત્કાર્યમાં કાર્યાન્વિત રાખો. હવે સાંજે સૂઈ જઈએ ત્યારે હિસાબ કરવાનો કે મારી પાસે કેટલા કાર્યો છે આખા દિવસમાં. એમાં સત્કાર્ય કોને કહેવાય? સત્કાર્ય એટલે સાચું કાર્ય નહીં. સત્કાર્ય એટલે આ જગતમાં ભગવાન જ સત છે અને સતની તરફ લઈ જતું પ્રત્યેક કાર્ય સત્કાર્ય. હું મંદિરે જઈશ પણ તે જો મને સત્કાર્ય સત તરફ લઈ જવાનું નહીં હોય, લોકોને બતાવવા માટે જઈશ, ખાલી મોટો થવા માટે જઈશ, તો તે પણ સત્કાર્ય નથી. અને હું નોકરી કરીશ તો નોકરી પણ ભગવાનના કામ માટે કરવાનો હોય તો તે પણ સત્કાર્ય. બહુ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આવા સત્કાર્યમાં મનને સતત કાર્યાન્વિત રાખશો
તો મન તમારા હાથમાં રહેશે, અને જો હાથમાં નહીં રહે તો મનને ફાવે તેવા વિષયોમાં ફરશે. મનને નવરું રાખશો તો પણ તે નખોટ વાળશે. આપણા શાસ્ત્રોમાં એક બાબડા ભૂતની વાર્તા છે. બાબરો ભૂત એવો હતો કે સતત કામ કરે. એને તમારે કામ આપવાનું. એને જો કામ ના આપો તો એ તમને ખાઈ જાય. એક વખત બાબડા ભૂતને તમે કંટ્રોલમાં લઈ લીધો તો બાબરો ભૂત, ગીતા ચિંતન ને પ્રથમ ચિંતનમાં આપણે આ વાત કરેલી છે. બાબરો ભૂત એવો છે, જબરદસ્ત કાર્યાન્વિત છે, અને તમારા કંટ્રોલમાં આવી જાય, વિધેય આત્મા થઈ જાઓ. વિધેય વત્તા આત્મા, મને અધીન જ્યારે મન થઈ જાય ત્યારે એની કાર્યશક્તિ તે મારા માટે વાપરવા, અને હું કહું તે કામ કરે. પરંતુ જે દિવસે મારી પાસે કામ ઘટી જાય તે દિવસે બાબરો ભૂત મને ખાઈ જાય. આ એની એક શરત છે. ઉઠે અને સૂઈ જાવ ત્યાં સુધી સતત મનને સત્કાર્યમાં કાર્યાન્વિત રાખવું જોઈએ. મનને ટ્રેનિંગ આપવી જોઈએ. મનને ક્યારેય છૂટું ના મુકાય, મનને ક્યારેય ના છોડાય. સવારે તો નયા જ, કારણ કે સવારે મન ફ્રેશ હોય છે. આજે તો આખા દિવસનું કામ કરી કરીને મન થાકી જાય, છૂટું મૂકી લો તોય ઊંઘી જાય. પણ સવારે તો મનને ના છોડાય, સાંજે થાકીને સૂઈ જાય. મનને ટ્રેનિંગની જરૂર છે, બુદ્ધિને પણ ટ્રેનિંગની જરૂર છે. અને એ ટ્રેનિંગ આ જીવનમાં આપણે શીખીએ તો જ વિધેયાત્મા બની શકાશે. લગામ કેવી રીતે ખેંચવાની, લગામને શું કામ છે તે તો ખબર હોવી જ જોઈએ. પરંતુ લગામ જેના હાથમાં છે તે આ બુદ્ધિને પણ ટ્રેનિંગની જરૂર છે, ઇન્દ્રિયોને પણ ટ્રેનિંગની જરૂર છે, મનને પણ ટ્રેનિંગ. અને ભગવાન આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે, તો જ તમે રાગ દ્વેષ રહિત થઈ શકશો, તો જ તમે આત્મવશ્ય બની શકશો, અને તો જ તમે વિધેયાત્મા બની શકશો. જો બુદ્ધિને ટ્રેનિંગ નહીં હોય, તમારા રથના ડ્રાઈવરને ખબર જ નથી કે આ રથ મારે ક્યાં લઈ જવાનો છે, કયા રસ્તા પર લઈ જવાનો છે, તો એ 1000 વખત લગામ ખેંચશે, ઘોડાને 120 ની સ્પીડે ચલાવશે તો એ રથ જવાનો નથી, ઊંધો પડશે. આ જીવનનો લક્ષ્ય મારી બુદ્ધિને ખબર હોવી જોઈએ. આ જીવનનો લક્ષ્ય શોર્ટ ટાઈમમાં પૂરું કરવાનો આ પણ બુદ્ધિને ખબર હોવી જોઈએ. જો નહીં હોય તો આ રથ ઊંધો પડશે. એને જ કહેવાય છે વિધેયાત્મા. આ જીવનનો લક્ષ્ય છે વિષ્ણુ પરમ પદમ, ભગવાન વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત કરવાનું આ જીવનનું લક્ષ્ય છે. મારી બુદ્ધિને ખબર હોવી જોઈએ. વિધેયાત્મા બનવા માટે યોગ દર્શનમાં બહુ સુંદર વર્ણન છે. વિધેયાત્મા બનવું હોય તો યોગ દર્શન પહેલું કહે છે કે માણસે યથાત્મા બનવું જોઈએ. સૌથી પહેલા આપણે તો વિધેયાત્મા સુધી પહોંચવું છે, અને વિધેયાત્મા સુધી પહોંચવું હોય તો યથાત્મા બનવું છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ ક્રમશઃ કેવી રીતે તાબામાં લેવા જોઈએ એ યોગ દર્શને બહુ સુંદર બતાવ્યું છે. યથાત્મા એટલે શું? યથાત્મા એટલે પ્રયત્નશીલ, માત્ર. યથાત્મા એટલે વિધેયાત્મા થયા નથી, પણ વિધેયાત્મા બનવા માટે પ્રયત્ન કરે છે, સતત પ્રયત્ન કરે, જબરજસ્ત પ્રયત્ન કરે છે, અને કહેવાય છે યથાત્મા. મનને ઓળખવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિને ઓળખવાનો પ્રયત્ન કરે છે, ચિત્તને સમજવાનો પ્રયત્ન કરે છે, ઇન્દ્રિયોને સમજવાનો પ્રયત્ન કરે છે. આ બધાને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય એના માટેનો પ્રયત્ન કરે છે. એને કહેવાય છે યથાત્મા. એની આગળનું બીજું સ્ટેપ બતાવ્યું છે વશ્યાત્મા. પ્રયત્ન કર્યો, પ્રયત્નમાં સફળ રહ્યા, અને સફળ રહ્યા તો મન કંટ્રોલમાં આવી ગયું. પરંતુ મનને અને આત્માને મેર નથી, મનને અને બુદ્ધિને મેર નથી. બુદ્ધિને અને આત્મા આ કંટ્રોલમાં 100% છે, પણ મન મેર નથી, આત્મીય નથી બનેલું મન. એક એક્ઝામ્પલ થી સમજીએ. એક શેઠ હતા, એના ત્યાં એક નોકર હતો.
અને 26મી જાન્યુઆરીની રજા હતી, છતાંય શેઠે નોકરને આજે નોકરી ઉપર બોલાવ્યો અને એક વસ્તુ કુરિયર કરવા માટે મોકલી. હા, કંટ્રોલમાં છે શેઠના નોકર, કારણ કે બોનસ ના મળે પછી દિવાળી પર. 26મી જાન્યુઆરીના રજાના દિવસે પણ નોકર શેઠ પાસે આવ્યો, કુરિયરનું પાર્સલ લીધું અને કુરિયર કરવા માટે કુરિયરની ઓફિસ ઉપર જવા લાગ્યો. પણ જતા જતા એ નોકર શેઠને મનમાં ગાળો દેતા ગયો કે નફત છે શેઠ તો યાર, રજાના દિવસે પણ છોડતો નથી. આજે રજા હતી, મારા છોકરાઓ સાથે ફરવા જવાનું હતું અને મને આ કુરિયર પાર્સલ કરવા માટે મોકલ્યો. હવે કુરિયર પાર્સલ કરવા માટે અડધો કલાક એમ જશે, કલાક ત્યાં જશે, અડધો કલાક બપોર તો મારો અહીંયા જ થઈ જશે અને મને કોઈ દિવસ ઓવર ટાઈમ તો આપતા નથી. નોકર કામ કરે છે, નોકર શેઠના કંટ્રોલમાં છે, પણ મનમેર નથી. અને આવો વશ્યાત્મા છે, એને મન અને બુદ્ધિને વશ કરી લીધા છે, વશમાં છે, કંટ્રોલમાં છે. પરંતુ મન અને બુદ્ધિની મજબૂરી છે કે એના કંટ્રોલમાં છે. પેલા નોકરની મજબૂરી છે એટલા માટે કામ કરે છે, બાકી એ પણ કામ ના કરે, એ પણ કંટ્રોલમાં રહે. એ બીજી જાહેરાતો વાંચે જ છે પેપરમાં, બીજી જાહેરાત આવે બીજી જગ્યાએ સારી નોકરી હોય તો આને પડતો મૂકીને જતો રહે. આને કહેવાય છે વશ્યાત્મા. આવું જેનું મન થયું છે એની આગળનું પણ એક સ્ટેજ છે વિજિતાત્મા. અહીંયા પ્રયત્ન કર્યો છે, અહીંયા કંટ્રોલમાં લઈ લીધું છે બળજબરીથી. આત્મીય મન મેર નથી. અહીંયા મન અને બુદ્ધિને જીતી લીધા છે. મન કામ કરે છે, આપણી ભ્રુકુટી જોઈને કામ કરે છે કે આ માણસ શું વિચારે છે, શું કરવા માંગે છે, અને મન કામ કરવા લાગે છે. એને કહેવાય વિજિતાત્મા. અને છતાંય મન સ્વતંત્ર નથી, સંપૂર્ણ સ્વતંત્ર નથી, મારા કંટ્રોલમાં આવી ગયું છે. અને મારા કંટ્રોલમાં એટલે થોડી ઘણી 10% તો એની મજબૂરી છે. મન આત્માને અનુકૂળ થઈ ગયું છે, કારણ કે આત્માને આનંદ થવો જોઈએ. આત્માને આનંદ થાય માટે મન આત્માને અનુકૂળ થઈ ગયું છે, સંપૂર્ણ સરેન્ડર નથી. આને કહેવાય છે વિજિતાત્મા. એની આગળ ચોથું સ્ટેજ છે વિધેયાત્મા. મન મેરથી શરણાગતિ, આત્મીયતાથી શરણાગતિ. આમાં સ્વતંત્ર છે જ, છતાં પણ મન તાબામાં આત્મીય બની ગયો. એક્ઝામ્પલ લઈએ તો પતિ પત્ની. પત્ની પણ આજે ધારે તો સ્વતંત્ર છે, જે કરવું હોય તે કરી શકે. પતિ પણ સ્વતંત્ર છે, છતાં પણ બંને જણ સાથે રહે છે, આત્મીયતાથી સાથે રહે છે. પત્નીનો સ્વતંત્ર ગોલ કોઈ નથી. પતિના લક્ષ્યમાં પોતાનું લક્ષ્ય ભરાવી દીધું છે. ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામે નાતિ. વિધેયાત્મા. મન અને બુદ્ધિ સાથે મારો એવો વ્યવહાર થવો જોઈએ કે એ મારી સાથે આવી જાય, એવી ટ્રેનિંગ અપાવી છે. આમ તો મનને પોતાનું કરવું બહુ જ અઘરું છે, ના થાય. સૌથી પહેલા તો મનને ઓળખવાનું અઘરું છે, કારણ કે મનનો 3/4 ભાગ અજ્ઞાત છે. 75% મન અજ્ઞાત મન છે. 25% મનને જ આપણે જાણીએ છીએ. અને અજ્ઞાત મનમાંથી ક્યારે કઈ વાસના કૂદકો મારીને બહાર આવશે એ આપણને ખબર નથી. અને જે દિવસે 75% પાર્ટમાંથી વાસના બહાર આવશે તે દિવસે 25% મનનું કઈ નહીં ચાલે. મન ઉપર જ 10-15 ચિંતનો લેવા જોઈએ. જોડો આપણો વિષયાંતર થાય છે. સૌથી પહેલા તો મનને સમજવાની જરૂર છે, અજ્ઞ મનને જાગૃત કરવાની જરૂર છે, કારણ કે એમાંથી જ ક્યારેક વાસના કૂદીને બહાર આવી જાય છે. આ બધું જ કામ ભગવાનને સમજ્યા વગર અશક્ય છે. ભગવાનને ઓળખો, તમે ભગવાનના શરણે જાઓ તો જ મન તમને ઓળખાશે અને તો જ મન તમારા કંટ્રોલમાં આવશે. મન અને બુદ્ધિને તાબામાં થવા માટે, ઇન્દ્રિયોને રાગ દ્વેષ રહિત થવા માટે, અને કદાચ રાગ દ્વેષ રહિત થઈ જાય પછી કોઈ ટેકો જોઈએ, નહીં તો ઇન્દ્રિયો પણ ના રહી શકે. અને તે ટેકો આત્માનો ટેકો છે.
એ જોઈએ જ. એટલા માટે સમ્યક જ્ઞાન એ સમજવું જ પડે, એના વગર શક્ય નથી. મન ખૂબ શક્તિશાળી છે. આ શક્તિશાળી મનને એટલું બધું લાલન પાલન ના આપો કે એ બળવાન બની જાય. એને ટ્રેનિંગ પણ આપો. અને કોઈ મા બાપ પોતાના બાળકને લાલન પાલન સાથે ટ્રેનિંગ નથી આપી શકતા. એટલે આપણા ઋષિ મુનિઓએ તપોવનો રાખ્યા કે ન આપી શકો તમે ટ્રેનિંગ. આપણા મનને પણ આપણે બાળપણમાં ખૂબ લાલન પાલન કરાવીએ છીએ, અને લાલન પાલન કરાવીએ છીએ એટલે એ બળવાન બની જાય છે. એનો વાંધો નથી, બળવાન બનાવવા માટેનું જ લાલન પાલન છે. પણ એ બળવાન બની જાય છે પછી એવું સમજવા લાગે છે કે મને ટ્રેનિંગ આપવા વાળો મારા કરતા બહુ જ નાજુક છે. હું ધારું તો ટ્રેનિંગ આપવા વાળા ઉપર કંટ્રોલ કરી શકું છું. એ આપણો બાપ બની જાય. બાપ દીકરાને લાલન પાલન કરાવે, સારું સારું ઘી ખવડાવે, સારું સારું તેલ ખવડાવે, કેમિકલ વગરનું અનાજ ખવડાવે, એટલું બધું લાલન, બહુ મોંઘા બિસ્કિટ ખવડાવે, બહુ મોંઘા ચોકલેટ લઈ આવે, રોજ જમ્યા પછી આઈસ્ક્રીમ. અરે એ લાલન પાલન બાપ એટલા માટે કરે છે કે મારો દીકરો બળવાન બને. ખોટું પણ નથી, પણ બળવાન બન્યા પછી એ દીકરો એવું સમજવા લાગે કે મારો બાપ નબળો છે, મારો બાપ નાજુક છે, અને હું એનો બાપ બની શકું છું. આપણા મનને આપણે આવી ટ્રેનિંગ આપી છે. મન આપણી સાથે તાલમેલ કરીને ચાલતા શીખવું જોઈએ, નહીં કે આપણા કરતા આગળ દોડતું નહીં જાય. કોઈ શેઠ એમના ઘરે કૂતરો હોય અને કૂતરો લઈને ચાલવા નીકળે ત્યારે સવારે આ દ્રશ્ય જોવું જોઈએ. એમ પટ્ટો બાંધેલો હોય, કૂતરો એટલો ફાસ્ટ ચાલે કે જાણે શેઠને ખેંચતો હોય કૂતરો. એકચ્યુઅલી કૂતરો જો શેઠ સાથે ચાલ મિલાવીને ચાલે તો એમાં મજા કઈ જુદી છે. પરંતુ કૂતરો શેઠ કરતા વધારે ચાલે, એ જ કૂતરાને શેઠે બહુ મોંઘા બિસ્કિટ ખવડાવે, બહુ મોંઘું ખાવાનું ખવડાવેલું, હવે બળવાન બની ગયું. હવે શેઠને ખેંચતો હોય એવું લાગે. શેઠને કંટ્રોલમાં રાખવો છે માટે શેઠે પટ્ટો રાખ્યો છે, પણ દુનિયા એવું જાણે છે કે આ કૂતરો શેઠને ખેંચે છે. મનને કંટ્રોલમાં રાખવા માટે ખોરાક આપવાનું, પરંતુ મન આપણી સાથે તાલમેલ કરીને ચાલવું જોઈએ, નહીં કે મન આગળ ચાલીને આપણને ખેંચવું જોઈએ. વિધેય ભગવાને તો બહુ સુંદર કિમિયો બતાવ્યો છે કે તું પતનથી બચી શકે અને તું પ્રસાદને પ્રાપ્ત કરી શકે. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચર આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. પ્રસાદમ અધિગચ્છતિ સમજવાનું બાકી છે. આવતા સોમવારે આવશું અને સમજશું કે પ્રસાદ એટલે શું.